અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વિશપડી ગામમાં મોહરમ પર્વની ભવ્ય અને શાંતિપૂર્ણ ઉજવણી વચ્ચે હિન્દુ મુસ્લિમ એકતાનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતું। તાજિયાના જુલુસ દરમિયાન હિન્દુ સમાજના એક વૃદ્ધની અંતિમ યાત્રાને માન આપી મુસ્લિમ સમાજે તાજિયા રોકી ઢોલ નગારાઓ પણ બંધ રાખ્યા હતા। અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વિશપડી ગામમાં મોહરમ પર્વની ભવ્ય અને શાંતિપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી। ગામના મુસ્લિમ સમાજ દ્વારા પરંપરાગત રીતે તાજિયા તૈયાર કરવામાં આવ્યા હતા અને યુવાનોમાં ભારે ઉત્સાહ અને ધાર્મિક ભાવના જોવા મળી હતી। મોહરમના પવિત્ર પ્રસંગ દરમિયાન ગામમાં કોમી એકતા અને ભાઈચારાનું અનોખું દ્રશ્ય સર્જાયું હતું। બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી તાજિયાનું જુલુસ પસાર થઈ રહ્યું હતું ત્યારે હિન્દુ સમાજના એક વૃદ્ધનું અવસાન થતાં તેમની અંતિમ યાત્રા પણ એ જ માર્ગ ઉપરથી નીકળી રહી હતી। આ દરમિયાન મુસ્લિમ સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા તાત્કાલિક તાજિયાનું જુલુસ રોકી દેવામાં આવ્યું હતું। સાથે જ ઢોલ નગારા બંધ રાખી અંતિમ યાત્રાને સંપૂર્ણ સન્માન આપવામાં આવ્યું હતું। મુસ્લિમ સમાજ દ્વારા દર્શાવવામાં આવેલી આ સંવેદનશીલતા અને માનવતા ભર્યા વર્તનને ગામ લોકોએ બિરદાવ્યું હતું। આ ઘટનાએ કોમી એકતા, ભાઈચારો અને પરસ્પર સન્માનનો સુંદર સંદેશ પાઠવ્યો હતો। વિશપડી ગામે ફરી એકવાર હિન્દુ મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા સમગ્ર વિસ્તારમાં પ્રશંસાનો માહોલ જોવા મળ્યો હતો। સરફરાજ ખોખર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, વિશપડી, અમરેલી।